નર્મદા જિલ્લાના બીએસએનએલના ટાવર પર બે લોકો ચડી જવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ખાસ કરીને સરદાર સરોવર નર્મદા યોજનાના એક મહિલા સહિત બે અસરગ્રસ્તો બીએસએનએલના ટાવર પર ચડી જતા ચકચાર મચી જવા પામી હતી. આ બંને અસરગ્રસ્તો પોતાના પડતર પ્રશ્નો નિકાલ ના આવતા તેઓ વિરોધ પ્રદર્શન કરવા ટાવર પર ચડ્યા છે. નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ટાવર પર ચડીને વિરોધ પ્રદર્શન કરવાની ગ્રામ્ય વિસ્તારના લોકોની આ ટેકનિક તંત્રને હલાવી રહી છે. ટાવર પર ચડનારી બે વ્યક્તિઓમાં એક દિનેશભાઈ પશ્ચાત તડવી ચીચડિયા વસાહતના અસરગ્રસ્ત છે, તો બીજા નવાગામ લીમડી ચીચડિયાના બબીતાબેન બચ્ચુ તડવી છે. તો આ બંને સરદાર સરોવર નર્મદા નિગમના અસરગ્રસ્ત છે. આ અસરગ્રસ્તો નોકરી અને કટોક ડેટના મુદ્દે વર્ષ 2016-17માં અગાઉ પણ હડતાલ પર ઉતર્યા હતા, પરંતુ હજુ પણ તેમના પ્રશ્નોનો નિકાલ ન આવતા તેઓ હડતાલ પર ઉતર્યા છે. ત્યારે અસરગ્રસ્તોના જણાવ્યા અનુસાર સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તોના પ્રશ્નો બાબતે તારીખ 15/7/2016ના રોજ કેવડિયા કોલોની ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. ત્યારે ગુજરાત સરકારના મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા તથા ભરત પંડ્યા તારીખ 17/7/2017ના રોજ ઉપવાસના સ્થળ પર આવ્યા હતા. પારણા કરાવી તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી. એ વાતને 8 વર્ષ થઈ ગયા છતાં પણ કોઈ પ્રશ્ન ઉકેલાયો નથી. તેથી ગુજરાત સરકાર બીએસએનએલ ગાંધીનગર અમારા પ્રશ્નો ઉકેલે તેવી તેમની માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદાના ગરીબ આદિવાસીઓના પ્રશ્નો કોઈ સાંભળતું નથી કે તેમને ન્યાય મળતો નથી. તેથી આ અસરગ્રસ્તો હાલ તો ટાવર પર ચડી ગયા છે, ઉતરવાનું નામ નથી લેતા. ત્યારે આગામી દિવસોમાં પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે હવે એ જોવાનું રહ્યું કે તંત્ર આમના પ્રશ્નો માટે શું કરે છે. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.